વેલકમ બેક. અમદાવાદમાં વરસાદ પછી રસ્તા પર પડતા ભૂવા અંગે મુખ્યમંત્રીએ ટકોર કરી છે. વરસાદ પછી શહેરના રસ્તા પર પડતા ભૂવાનું પણ આયોજન થવું જોઈએ. આ ટકોર સીએમએ ખુદ કરી છે. વરસાદ પછી શહેરના રસ્તા પર પડતા ભૂવાનું પણ આયોજન થવું જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તા પરના ભૂવા પડવાનું કારણ એ જાણવું જોઈએ અને જમીનની નીચેની સગવડોની વ્યવસ્થા પર ધ્યાન ઓછું હોય તો તકલીફ પડે. રસ્તાના કામમાં ઈંટો ખવાઈ જાય તો તેનો ઉપયોગ શોધવો એ જરૂરી છે. આ પ્રકારની ટકોર એ સીએમએ કરી છે. તો આ વખતે જે વરસાદ પડ્યો તેને લઈને અમદાવાદમાં શહેરભરમાં નાના મોટા ભૂવા પડ્યા હતા, જેને લઈને સીએમએ એ બધી જ ઘટનાઓનું સંજ્ઞાન લઈને ટકોર કરી છે. રોડ ઉપર ભૂવા પડે છે, ભૂવા, તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું, કે ભાઈ આપણે જે પણ જમીનની નીચે આવતી સગવડો અને એની ઉપરનું આપણું ધ્યાન, એ બેમાં ક્યાં આગળ વધારે ઓછું હોય એના કારણે આ તકલીફો પડતી હોય. અને એક કારણ કે ભાઈ મેનહોલ અને મેનહોલની આજુબાજુ મેનહોલ ઘણા બધા ઊંડા હોય છે એક તો, અને એ ચાણતરની ઈંટોના કારણે હવે મને લાગે છે આપણે પેલા ગેસની પાઇપો બહાર કાઢતા તો એ બંધ કરી દીધી છે, એટલે એ પણ ગેસ અંદર બને ને એના કારણે ઈંટો ખવાઈ જાય અને જે પાણીના લીકેજ અને ધીમે ધીમે ભૂવાનું સ્વરૂપ ધારણ કરે. તો એનો પણ ઉપાય આપણે આજથી શોધવો જોઈએ અને ફરીથી એની ઉપર કામ થવું જોઈએ.